રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અત્યારે ટાઈમ થયો છે 9 જેવું અને આપણે હાલે છે ભેહું પાવાનો. અત્યારે તાજું ટીપણું ભર્યું ને મોટર ચાલુ કરીને, એટલે ગરમ પાણી પીવે ને કાલનું ટાઢું હોય તો ન પીવે પાછી. હાલ બાજુ એ નળી મૂકી દીધી એક ભેંસને. આ બે પી લીધું, હવે 3-4 ને પાવાનું. હાલો પાણી પાઈ દઈ. આપણે જો ભેહું ને બધીને પાણી પાઈ લીધું અને લીલી 4 વાટી નાખી દીધી બધીને. હવે આપણે ઓલી વાડીએ જવાનું છે, એટલે એને હાન લગન ઉપાધિ નહીં. હવે આવી ત્યારે નાખી પાછા. અત્યારે 2-3 વાર નીણ નાખી દે એટલે હાન લગ ઉપાધિ નહીં. પાણી પાયા એના મોય તો આપણે એક વાર સાઈડ નાખી દીધી, પછી પાછી લીલી નાખી દીધી. તો પછી જવાનું થાય છે ને ત્યાં પાછી એકવાર રૂકી નાખી દો, એટલે 3 સાઈડ થઈ જાય અત્યારમાં. તો હાલો અત્યારે આપણે જવાનું છે ઓલી વાડીએ. જો આપણે અત્યારે આવી ગયા છીએ આ વાડીએ, બીજી વાડીએ એડા નણવા. અમારા બંસીબેન ને આમ વહી ગયા નાનતા નાનતા. હું માવો બનાવતો હતો. ટ્રેક્ટર યાબર લેતા આવ્યા, કીધું ગાહણિયું હારવી ન પડે સમજ્યા. ટ્રેક્ટરમાં ડાયરેક્ટ નાખીને પછી ખાલી જ કરવાનું રહે. ટ્રેક્ટર અહીં કાલનું એને હતું એટલે કાલ બાજુના એડા કાંઈ ખરી જાય. આપણે આ મોયલા આંકોના તો નણી ગયા. આ વાંડી આડડીના હું અડધા બાકી છે. હાલો મને નણવા. આપણે જો અત્યારે ફાઇનલી બધા એડા નણી ગયા છે. અત્યારે ટાઈમ થયો છે 1 જેવું. કીધું બપોરે કરી આવી. હવે પછી આપણે એક સાઈડનો ફેરો ભરવાનો છે, તો એ કીધું સાઈડનો ફેરો ભર લે ગલાહાર પછી ઓલી વાડીએ નીકળી જવાય ને. આટલા એડા નણા જો આરામ પડ્યા. હાલો બપોરા કરી આવી. જો અત્યારે ટાઈમ થયો છે 6:30 જેવું અને આપણે ઓલી વાડીએથી અત્યારે વ્યાયા છે આ વાડીએ. જો આવીને હજી ટ્રેક્ટર આનકર મૂક્યું, હજી ખાલી નથી કર્યું. હવારે ખાલી કરી નાખશું. અત્યારનું કંઈક જો વાતાવરણ આવું છે. બલોર એક નીકળું. આલ બાજુના કંઈક ઘઉં આવા છે. આમાં જો વચમાં ઓલી બાજુ બરી ગયા. એડા જો હજી પમદીને નણેલા અહીંયા પડ્યા. આ 3 દી થાય ને તો ઓલી વાડી આવી જતા ઈમણા પડ્યા, લેવા જ ન થાય. ઢગલી એમણા પડી. હજી આમાં અડધા તો નણવાના હે. થોડાક નેણા હતા ને કંઈક થોડાક રહી ગયા હતા બાકી. જો આપણે 2 વખત નેણા છીએ. આટલા એડા નેણા હતા. કંઈક ઓલા ઢોરીને મૂક્યા, હજી કંઈક ઢોરવાના. આલી બાજુ જો ગદપ પાછો વાઢે એવો થઈ ગયો, પણ હજી આપણે ઓલી જાહેર વાઢવાળી હજી ખૂટી નહીં, એટલે હજી ક્યાંય વાઢવાનું ચાલુ કર્યું નહીં. જો આવડો થઈ ગયો.
હજી આ જાહેર આપણે વાઢવાની 1-2 દીની છે, 2 દી હાલશે એટલે 2 દી પછી વાઢવાનું ચાલુ કરવાનું. આપણે આટલું ભરીને લાવ્યા તો ઓલી વાડીએ છે. હજી જો આમાં એક પારી હુંરું છે આમ વાઢવાનું. 2 દી તો હાલશે લગભગ, 2 દી પછી ગદ વાઢવાનું ચાલુ થાય. જો અત્યારે ટાઈમ થયો છે રાતના 10 અને આપણે બહાર આવ્યા છીએ આ બત્તી પાળામાં ફેરવવા. બત્તી ફેરવી જોઈએ અને પછી બાંધી દે. આ બાજુ દેખાતા જ નથી જાય. ટોમી ભાઈ બેઠા છે, એ આમ કૂતરા ભૂંવે જોવે ક્યાં ભૂંવે, દેખાતા જ નથી, આવેલા તો નથી હજી. હાલો બત્તી બાંધી પછી ફીરા રાખશે આખી રાત. અહીંયા આપણે બાંધી દઈએ બત્તી. જો એ રીતના બાંધી દીધી હે. આમ એકવાર ફેરવી નાખવાનું પછી ફીરે રાખશે.